નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ એમપી પેપરની ચર્ચા કરીશું. તો મિત્રો ખાસ વિડીયોનો અંત સુધી જોજો. મિત્રો તમારે અભ્યાસક્રમ આવશે પ્રકરણ 1 થી 3. ઓકે, તો આ પ્રકરણની અંદરથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે એ પ્રશ્નો જ આપણે આ કસોટીમાં લીધા છે અને એ પણ સોલ્યુશન સાથે લીધેલા છે. તો તમને સમજૂતી પણ આવડી જાય એ રીતના આપણે આખો PDF અને એનો વિડીયો બનાવીશું. તો ખાસ વિડીયોને અંત સુધી જોવાનો છે. બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો પહેલા વિભાગ એમાં તમારે બહુ વિકલ્પ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો આવશે, જેમાં પહેલું છે -5/7ની વિરોધી સંખ્યા કઈ. તો મિત્રો એની વિરોધી થાય +5/7, તો ઓપ્શન એ જવાબ આવશે. હવે જો યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યા જે માઇનસ આપેલી હોય એની વિરોધી પ્લસ જ થાય, અને પ્લસ હોય એની વિરોધી માઇનસ થાય. સંખ્યા એની જ રાખવાની. પછી આગળ બીજો પ્રશ્ન છે, કઈ સમય સંખ્યાનો વ્યસ્ત મળતો નથી. તો એમાં સી જવાબ આવે 0. 0નો કોઈ વ્યસ્ત થતો નથી. ત્રીજો છે, એક ચલ સુરેખ સમીકરણ 2x - 3 = 7નો ઉકેલ શું મળશે. તો -3 બરાબરની આ બાજુ આવશે એટલે કે જમણી બાજુ આવશે એટલે +3 થશે. તો 7 અને 3 થાય 10. હવે આપણે 2x = 10 થયા, તો xની કિંમત મેળવવા માટે જે xની સાથે 2 ગુણાયેલા છે એ બરાબરની આ બાજુ જે 10 છે એના આવશે ભાગાકારમાં. તો જવાબ થઈ જશે મિત્રો 10/2 કરીએ એટલે 5. તો x = 5 એટલે ઓપ્શન એ જવાબ આવે. એવી જ રીતના આગળ ચોથો પ્રશ્ન છે કે બે સંખ્યાઓનો સરવાળો 74 છે. જો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે હોય તો નાની સંખ્યા કઈ. તો પહેલાં તો એક સંખ્યા ધરવાની આપણે x અને બીજી સંખ્યા એનાથી 10 વધારે હતી એટલે x + 10 થાય. હવે આ બે સંખ્યાનો સરવાળો 74 થાય છે એટલે જો x અને xનો સરવાળો થઈ જશે 2x + 10 = 74 વધશે. હવે આપણે xની કિંમત મેળવવા માટે 10ને જમણી સાઈડ લઈએ એટલે 74માંથી 10 બાદ થાય એટલે વધશે 2x = 64. xની કિંમત મેળવવા માટે 2xની સાથે ગુણાયેલા છે એ આવશે ભાગાકારમાં એટલે 64/2 કરીએ એટલે જવાબ થશે 32. તો નાની સંખ્યા પણ શું થશે? 32 થશે. પાંચમું છે, કોઈ પણ બહુકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો હંમેશા કેટલો થાય. તો બધા જ બહિષ્કોણનો સરવાળો મિત્રો 360 થાય એટલે ઓપ્શન બી જવાબ આવે. પછી છઠ્ઠો MCQ કે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ મિત્રો આ 4 વિધાન છે, એમાંથી સામસામેના ખૂણા સમાન હોય છે એટલે ઓપ્શન બી જવાબ આવે. સાતમું, સમીકરણ x/2 = x/3 + 1નો સાચો ઉકેલ શું મળે. તો સાદુરૂપ નીચે આપેલું છે, એનો જવાબ આવશે ઓપ્શન એ 6. આઠમો, જે ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય એને શું કહેવાય. તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ચોરસ. કેમ બીજા આપેલા 2-3 ઓપ્શન જાય કેમ ના કહેવાય ને એનું પણ નીચે સોલ્યુશન છે. નવમો, યોગ્ય શબ્દ કે સંખ્યા વડે ખાલી જગ્યા પૂરવાની છે એટલે કે -3/8 + 0. તો જવાબ શું આવે મિત્રો? એનો એ જ જવાબ આવે -3/8, કારણ કે 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. 10મો પ્રશ્ન, 8 બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શું થાય. તો પહેલાં તો યાદ રાખજો મિત્રો, 8 બાજુઓ છે એટલે તમારે શું સૂત્ર થાય? n - 2 × 180 એટલે જવાબ આવશે મિત્રો n = 8 અને 8માંથી 2 કાઢો એટલે 6. તો 180 × 6 કરીએ તો 1080 જવાબ આવશે. પછી વિભાગ બી, એમાં અતિ ટૂંક જવાબી પ્રશ્નો, જેમ કે સમીકરણ ઉકેલવાનું છે કે 3x = 2x + 18 હોય તો આપણે ઉકેલ કઈ રીતના મેળવવાનો? 2x ને 3xની બાજુમાં લઈએ એટલે x = 18 થઈ જશે, કારણ કે 3xમાંથી 2x જાય એટલે 1x વધશે. 12મો, એક નિયમિત બહુકોણને 9 બાજુઓ છે તો તેના દરેક બહિષ્કોણનું માપ શું હોય. 9 બાજુઓ હોય અને દરેક બહિષ્કોણનું માપ શોધવું હોય તો ડાયરેક્ટ તમે 360ને શું કરો? 9 વડે ભાગી દો તો જવાબ આવશે મિત્રો 40°, કારણ કે બધા બહિષ્કોણનો સરવાળો 360 થતો હતો. 13મો પ્રશ્ન, સમય સંખ્યાઓ 2/5 અને 3/4 વચ્ચે આવતી કોઈ પણ બે સમય સંખ્યાઓ શોધવાની. તો એમનો પહેલાં લસા લઈ રહેવાનો, બંનેનો લસા થશે 20. પછી તમે એમની વચ્ચે લસા લેશો એટલે તમને અઢળક મળી જશે, એમાંથી તમારે કોઈ પણ બે લખી નાખવાની. 14મો, સમબાજુ ચતુષ્કોણ ABCDમાં જો એક બાજુ AB = 6 સેમી હોય તો ચતુષ્કોણની પરિમિતિ શોધવાની છે. હવે ચતુષ્કોણ મિત્રો સમબાજુ છે અને એક બાજુ 6 સેમી છે, તો ચારે બાજુ કેટલી થાય? તો 4 × 6, તો કે 24 સેન્ટીમીટર એની પરિમિતિ થાય. 15મો, સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે. ગુણધર્મ પ્રમાણે મિત્રો તમારે વિભાજનનો ગુણધર્મ કરવાનો છે, કારણ કે તમને ઇઝી પડશે. તો એ પ્રમાણે સાદુરૂપ આપશો, જવાબ આવશે -4/5. ટૂંક જવાબી પ્રશ્નો, સમીકરણ ઉકેલવાનું છે તો એમાં જવાબ આવશે મિત્રો x નો 1/2. જો આખી રીત લખેલ છે, કૌંસ છોડીએ શું થાય, ચલ પદો એક બાજુ અને અચલ પદો એક બાજુ લાવો તો શું થાય, બધું અંદર સમજૂતી સાથે મેં ગણાવેલું છે, તો સ્ક્રીનશોટ લઈ રહેજો. પછી આગળ 17મો પ્રશ્ન છે મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસેના ખૂણાઓનો માપનો ગુણોત્તર 3/2 છે. તો ચતુષ્કોણના બધા ખૂણાઓના માપ શોધવાના છે. પાસેના ખૂણાઓનો સરવાળો થાય 180
તો એ પ્રમાણે તમારે 3 ભાગ્યા 3 વત્તા 2 કરી અને ટોટલ અથવા એક્સની કિંમત ધારીને તમે પણ મેળવી શકો છો. તો એક ખૂણો મળશે 108 ને બીજો મળશે 72. તો હવે સામસામેના 108, 72 ફરી 108 ને 72 થશે. 18મું છે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. તો આ સમીકરણનો ઉકેલ તમે સાદુરૂપ આપીને કઈ રીતના મેળવી શકો એનું આખું સોલ્યુશન આપણે ગણાવેલ છે. તો એનો તમે સ્ક્રીનશોટ લઈ અને સમજૂતી સાથે લઈ રહેજો. હવે જુઓ મિત્રો, દાખલા તમારે સેમ ના આવે પણ આ રીતના આવશે, એટલા માટે તમે રીત ફોલો કરીને બીજા દાખલા પણ પ્રેક્ટિસ કરજો. 19મો છે એક નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ 165 છે. તો તેની કેટલી બાજુઓ હશે? હવે અંતઃકોણનું 165 તો બહિષ્કોણનું માપ કેટલું થાય? 15 અંશ, કારણ કે બહિષ્કોણ અને અંતઃકોણનો સરવાળો 180 થાય છે. હવે એક ખૂણો 15 અંશનો મળ્યો તો આપણે 15 વડે 360ને ભાગવા પડશે. તો 15 વડે 360ને ભાગીશું એટલે કેટલી બાજુઓ મળશે? તો 24 બાજુઓ હશે. 20મો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે. તો આમાં મિત્રો ગુણાકાર માટે ક્રમ અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરતાં તમે સાદુરૂપ આપશો તો જવાબ આવશે લાસ્ટમાં 1/2. ઓકે, આગળ હવે મોટા જે પ્રશ્નો છે એનું કે 21મો જુઓ, અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હતી. તો બંનેની હાલની ઉંમર શોધવાની છે. તો મિત્રો પહેલાં ધારો કે પુત્રની હાલની ઉંમર x ધારો, અમનની હાલની ઉંમર પુત્ર કરતાં 3 ગણી છે. તો પહેલાંની થશે 3x. 10 વર્ષ પહેલાં તો બંનેમાંથી 10 વર્ષ બાદ કરો તો 2 સમીકરણ બનશે. એ પ્રમાણે તમે સાદુરૂપ આપશો તો તમને જવાબ મળી જશે. પછી બીજો પ્રશ્ન આપેલો છે કે એક લંબચોરસની પરિમિતિ 13 સેન્ટીમીટર ને તેની પહોળાઈ 2.3 સેન્ટીમીટર છે. તો આ લંબચોરસની લંબાઈ શોધવાની હતી. ઓકે, પરિમિતિ આપેલ છે ને પહોળાઈ આપેલ છે. તો એના ઉપરથી લંબાઈ શોધવાની. લંબાઈ શોધવાનું સૂત્ર શું? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે પરિમિતિ કેટલી છે? ટોટલ 13. તો 13 બરાબર 2 ગુણ્યા x વત્તા 11/4, જે પૂર્ણાંકમાંથી આપણે ફેરવેલું છે એને અપૂર્ણાંકમાં, મિશ્ર અપૂર્ણાંકમાંથી. ઓકે, તો એ પ્રમાણે આપણે એક્સની કિંમત શોધવાનું સાદુરૂપ તમે આપશો છેદ સરખા કરીને તો જવાબ લાસ્ટમાં આવશે 3.3/4 અથવા 15/4 પણ લખી શકાય. પછી આગળ જુઓ 23મો પ્રશ્ન કે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં કર્ણો એકબીજાને બિંદુઓમાં દુભાગે. હવે માપ આપેલ છે OP બરાબર x વત્તા 3, OR બરાબર 20, OQY વત્તા 7 અને OS બરાબર 15. તો x અને yની કિંમત શોધવાની છે. તો પહેલાં ગુણધર્મ યાદ રાખવાનો કે ચતુષ્કોણના કર્ણો પરસ્પર દુભાગે. તો એ મુજબ જુઓ તમે એના અડધા ભાગ સરખા થશે. એક્સની ગણતરી કઈ રીતના કરવાની? તો કે x વત્તા 3 ને એનું સામે માપ બીજું હતું OR એ 20, એ બે સમાન ગણાય. તો 20માંથી 3 બાદ કરો તો x બરાબર મળી જશે તો મને 17. વાયની ગણતરી કરવા માટે જે વાયવાળું વિકર્ણ આવે છે એના અડધા ભાગ એકદમ સમાન થશે, એટલે કે OQ બરાબર OS સરખું થશે. તો એમાં OQની જગ્યાએ y વત્તા 7 લો બરાબર OSની જગ્યાએ 15 લો. આપણે y શોધવાનું એટલે 7 બરાબરની જ ડાબી સાઈડ આવે તો 15માંથી 7 જશે એટલે 8 વધશે. ઓકે, તો ગુણધર્મ અનુસાર x બરાબર 17 અને y બરાબર 8 મળશે. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 8 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ MP દાખલા. અને તમારે આ દાખલા પ્રમાણે મિત્રો બીજા એક્સ્ટ્રા દાખલા કરવાના રહેશે, કારણ કે સેમ રકમ ના આવે ને રકમ બદલાય ને તમને જો રીત આવડતી હોય તો દાખલો તમને આવડી જશે. ઓકે મિત્રો, તો ખાસ એટલું કરી નાખજો. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરતા જો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.